સુરતમાં લોકશાહીના પર્વ તરીકે ઓળખાતી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ઓલપાડ તાલુકામાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે। આવતીકાલે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી યોજાવાની છે। ઓલપાડ તાલુકાની જિલ્લા પંચાયતની 2 બેઠકો અને તાલુકા પંચાયતની 13 બેઠકો માટે કુલ 738 કર્મચારીઓ મતદાન મથકો પર ખડેપગે હાજર રહેશે। ઓલપાડ નાયબ કલેક્ટર અને ચૂંટણી અધિકારી વધુમાં વધુ મતદાન કરવા માટેની અપીલ કરી છે। જિલ્લા પંચાયતની 36 બેઠકો અને સુરત જિલ્લાના તાલુકા પંચાયતની 204 બેઠકોની ચૂંટણી માટે તંત્ર દ્વારા આખરી ઓપ આપી દેવાયો છે। તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીના અનુસંધાને આજરોજ મતદાન મથકનો સમગ્ર સ્ટાફ કુલ 120 મતદાન મથક પર ચૂંટણી થનાર છે। એ માટે અંદાજે 650 જેટલો પોલિંગ સ્ટાફ અને પોલીસ સ્ટાફ એ રૂટ માટે રવાના થઈ ગયેલ છે અને આવતીકાલે મતદાન યોજાનાર છે। દરેક મતદાન મથકો પર મેડિકલ ટીમની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। જ્યાં છાંયડાની જરૂર છે ત્યાં છાંયડાની પણ વ્યવસ્થા થનાર છે। તો સૌ મતદાર મિત્રોને વિનંતી કે આવતીકાલે મોટી સંખ્યામાં લોકશાહીના પર્વને ઉજવીએ અને સૌ ઉમંગથી મતદાન કરીએ એવી આપ સૌને અપીલ કરું છું।